મહાનગરપાલિકા દ્વારા શહેરના સરબતિયા તળાવના રીડેવલપમેન્ટના કામને લઈ વિવાદ ઉભો થયો છે। કાંકરિયા તળાવની થીમ ઉપર તળાવના વિકાસનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ વિકાસના નામે તળાવ પૂરણ અને રસ્તા સાંકડીકરણને લઈ હવે શહેરજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે લોકો સ્પષ્ટતા માંગી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા સરબતિયા તળાવનું રીડેવલપમેન્ટ કાંકરિયા તળાવની થીમ પર કરવામાં આવી રહ્યું છે। આ પ્રોજેક્ટમાં અંદાજે 6 થી 7 કરોડ રૂપિયાના ખર્ચે ફૂડ કોર્ટ અને તેની પાછળ વોકવે બનાવવાની યોજના છે। ફૂડ કોર્ટ બનાવવા માટે તળાવના એક ભાગમાં પુરાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શહેરીજનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે। હાલ પુરાણની પ્રક્રિયા માટે તળાવ ખાલી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આપના ચેનલના માધ્યમથી આ શહેરની જનતાને જાગૃત કરવા માંગુ છું અને જણાવવા માંગુ છું, અને સાથે સાથે નવસારી જિલ્લા વહીવટી તંત્ર, તમામ રાજનૈતિક પાર્ટીઓ, શહેરના આગેવાનોને ખાસ વિનંતી છે કે હાલ જે તળાવનું જે કામ ચાલી રહ્યું છે, સરબતિયા તળાવ પર જે રીડેવલપમેન્ટના નામે જે કામ થઈ રહ્યું છે, અને મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાંકરિયા પાપ થીમ ઉપર આ ડેવલપમેન્ટ કરવામાં આવશે, તો એ પરિસ્થિતિ ત્યાંની અલગ છે ને નવસારીની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે। હાલ સરબતિયા તળાવ ઉપર જે કોન્સેપ્ટ બતાવવામાં આવ્યું છે કે હાલ 6 થી 7 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવામાં આવશે। ફૂડ કોર્ટની પાછળ રેમ્પ વોકવે બનાવવામાં આવશે, જે ફેમિલી સાથે લોકો ફરી શકે, બાકડો મૂકવામાં આવશે, બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે। અને ત્યારબાદ આપે જોયું કે રોડ પાસે હાલ જે ડોબરા ખોદવામાં આવ્યું છે એ ફૂટિંગ માટે છે, એટલે કે એન્ટ્રન્સ ત્યાંથી હશે, ગેટ ત્યાંથી હશે, અને ગેટની બહાર જે પબ્લિક આવશે એના માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવશે। હવે પાર્કિંગ માટે આશરે 2.5 થી 3 મીટર, એટલે કે કમસે કમ 10 ફૂટ। તો તમે વિચારી શકો છો કે હાલ જે રસ્તો છે એ 40 ફૂટનો છે। માની લો કે એમાંથી 10 ફૂટ એટલે 10 મીટર 3 મીટર જો કવર કરવામાં આવે તો 10 ફૂટનો રોડ સંકોચાઈ જાય, એટલે કે ફક્ત 25 કે 30 ફૂટનો રોડ સ્થળ પર રહી જશે। એટલે કે જે 4 વ્હીલ છે, બંને સાઈડથી જે અવર જવરના સાધનો છે એ અટવાઈ જશે। આ તરફ રીડેવલપમેન્ટના કામ દરમિયાન સરબતિયા તળાવ બહારના મુખ્ય રસ્તા ઉપર ખાડા ખોદવામાં આવતા રસ્તો લગભગ 15 ફૂટ જેટલો સાંકડો થવાનો છે। હાલમાં જે રસ્તો ઉપલબ્ધ છે તેને સાંકડો કરવામાં આવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે। રસ્તો સાંકડો થવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી વાત કે મહાનગરપાલિકા બન્યા બાદ આ જગ્યાએ લગભગ 25 થી 30 લાખના ખર્ચે બ્લોક પેવિંગ કરવામાં આવ્યું હતું। જૂના બ્લોકો ઉખાડી નવા બ્લોકો નાખવામાં આવ્યા હતા, અને હાલ જે કામગીરી છે એટલે કે આ 25-30 લાખ પર પાણીમાં ગયું। મતલબ કે મહાનગરપાલિકાના અધિકારીઓ ચોક્કસ પ્લાન નથી કરતા કે ક્રમ વાઇઝ ખરેખર શહેરમાં કયા કામો કરવાના છે, બસ એ લોકોને બનાવો અને તોડો। એ જ રીતે આ પણ તમે જોઈ શકો છો। હવે એક નવી વાત એવી છે, અને એક ચિંતાનો વિષય છે ખાસ કરીને, કે જાણવા મુજબ જે મને માહિતી મળી છે એ પ્રમાણે આ ફૂડ કોર્ટ બનાવવા માટે તળાવની અંદર આ સરબતિયા તળાવ છે, સરબતિયા તળાવનું તમે જોવો છો કે 1 મહિનાથી પાણી કાઢવામાં આવી રહ્યું છે, અને એ પાણી લાખો લીટર વેસ્ટેજ કરવામાં આવી રહ્યું છે, અને એ ડ્રેનેજ મારફતે ખાલી કરવામાં આવ્યું। અચ્છા, આ શહેરની અંદર આ જે તળાવ છે સરબતિયા તળાવ, ત્યાં સ્વયંભૂ પાણી નીકળે છે અને ઝડપ ફૂટે છે, સ્વયંભૂ પાણી આવે છે અહીંથી, એટલે એને નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે। બીજી વાત કે તળાવની અંદર આશરે 8 મીટર પૂરવામાં આવશે એવી વાતો જાણવા મળે છે। જો 8 મીટર પૂરવામાં આવે તો કમસે કમ 25 થી 30 ફૂટ તળાવની અંદર પુરાણ થાય। તો આપણા માધ્યમથી હું ખાસ એક બીજી વાત કરું કે અહીંના જે સાંસદ છે, સાંસદ શ્રી CR પાટીલ, જે હાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે, અને સમગ્ર દેશમાં જ્યારે તેઓ સમગ્ર દેશની અંદર જળ સંચયની વાતો કરી રહ્યા છે, ત્યારે એમના મત વિસ્તારની અંદર આ જે તળાવ પર અને તળાવ પર જે હાલ જે સંકટ છે એને બચાવે એ પણ એ સાંસદશ્રીનું કામ છે। એટલે તાત્કાલિક મહાનગરપાલિકાને સંજ્ઞાનમાં લઈ અને એમને ક્લિયર કરાવે કે તમે શું કરવા માંગો છો, તમે ડ્રોઈંગ ક્લિયર કરો, અને સાથે સાથે તમે બતાવો કે તળાવમાં કોઈ પુરાણ ન થશે એની તમે બાહેધરી આપો। અને હું તો અહીં સુધી માંગણી કરું છું કે આ જ્યારે પ્રોજેક્ટ ચાલુ થાય છે ત્યારે તમે એક મોટો બોર્ડ મારો, અને એ બોર્ડ ઉપર પારદર્શક રીતે લોકોને ખબર પડે કે ખરેખર કેટલાનું ગ્રાન્ટ છે, તમે શું કામ કરવા માંગો છો, તળાવની અંદર પુરાણ થશે કે નહીં થશે તે પણ ક્લિયર કરો। એ આપણા ચેનલથી હું માંગણી કરું છું। ત્યારે હાલ નવસારીના જે ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે એમણે પણ ટેલિફોનિકમાં જાણ કરી, એક્સ MLA આપણા પિયુષભાઈ દેસાઈ એમને પણ જાણ કરી છે, અને હવે બાહેધરી આપી છે કે અમે મહાનગરપાલિકા સાથે જાણી લઈએ શું છે। અને પિયુષભાઈએ તો કીધું છે કે અમે કોઈ પણ સંજોગે તળાવમાં પુરાણ કરવા દેશું નહીં। ત્યારે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા શું કરશે,
અને જે કરવા માંગે છે નગરજનો સામે ક્લિયર કરશે કે કેમ, એક મારો વિષય છે. તળાવના સંરક્ષણ અને જાહેર હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. સાથે સાથે અહીંના કોંગ્રેસના જે આગેવાનો છે, આમ તો વિપક્ષની ભૂમિકામાં હોય અને એવું કહેતો પણ વિપક્ષની ભૂમિકામાં ક્યાંય મને દેખાવામાં આવ્યું નથી. ત્યારે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એના કોઈ પણ આગેવાનો આ જગ્યામાં આ મેટરમાં ક્યાં જોવા મળ્યા નથી. ત્યારે આપણા ચેનલથી હું એ નેતાઓને પણ અપીલ કરું છું કે રાજનીતિ એની જ કે છે, પરંતુ આપ શહેરના નાગરિક છો અને આપ સૌની ફરજ છે. આ અધિકારીઓ તો 2 વર્ષમાં નવસારી જતા રહેવાના, પણ ભોગવવાનું આપણે છે. જ્યારે તમે જુઓ કે હાલ શિયાળો છે અને શિયાળાનો સમય એક સમય પાણી મૂકવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા, અને વિચાર કરો કે પાણીની કેટલી મોટી સમસ્યા છે. એની સામે જ્યારે આ તળાવ સાથે છેડછાડ થાય તો કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં ના આવે. એથી નવસારી શહેરની તમામ જનતાને, પક્ષ વિપક્ષ તમામ લોકોને મારી એક વિનંતી છે કે આ તળાવને બચાવવા માટે તમે આગળ આવો અને કોઈ પણ સંજોગે સરબત તળાવ સાથે કોઈ છેડછાડ ન થાય એની જવાબદારી આપ બધાની છે. હાલ શહેરમાં ચર્ચાનો વિષય બનેલા આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે મહાનગરપાલિકા શું સ્પષ્ટતા કરે છે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.